હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. તો આજે આપણો વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણે અગાસી પરથી. અને અત્યારે સરસ મજાનો પવન આવી રહ્યો છે ને બાકી અત્યારે તો છે ને જો આ રીતનું લોકો વ્યૂ આવી રહ્યું છે ને ભતીજો અત્યારે છાંટી રહ્યો છે પાણી. આ તમે જોઈ શકો છો ખુરચીમાં ભતીજાને પાણી છાંટવાનો ચડી ગયો છે. તો જો આ રીતનું ચાલે છે ભાઈ, પાણી છાંટે ને આ તો જો સારા કરે અહીંયા છે ટુડાડો સારા લખણું છે. આને પાણી પડે ને બાકી જો આખો ખાડો ભરી દીધો છે. એટલું પાણી છાંટ્યું ને આખો ખાડો ભરી દીધો છે ને અત્યારે વાત પૂછું એવું જોઈ લો. અહીંયાથી પાણી પુગાડો, આ જો અહીં બધી પાણી પુગાડ્યું અહીંયા જો આ રીતનું બધું અત્યારે ચાલી રહ્યું છે. ફૂલ મોજ કંઈ ન ઘટે હવે. ને અત્યારે પવન આવી રહ્યો છે એટલે વાળ વિખાઈ રહ્યા છે. જો આ રીતનું ચાલે છે અત્યારે. તો આપણો ભત્રીજો એમ પાણી છાંટી રહ્યો છે ને એકદમ પાણી ઉડાડી રહ્યો છે. ફૂલ મોજ છે, બાકી કાંઈ ન ઘટે હો. બાકી ખાલી જિંદગી એક જ ઘટે, બાકી તો ફૂલ મજા છે. આ તો તમે જો પાણીથી એકદમ પલરી ગયો છે. કેક સારા કહે છે. આ તો જો કોઈ દી ન સુધરે ગાય. એ લો આ રીતની બધી ચાલે છે અત્યારે. જઈ લે બાકી ફૂલ મોજ છે કે નહીં? એ દેખો ગાય, એ દેખો નળી નાખી એકદમ ખરાબ બનાવી નાખી. તો આ રીતની તે બધી ચાલી રહી છે ને હું ઊભો વિડીયો શૂટ કરી રહ્યો છું ને જે પાછળની પાણી ચાલુ છે અત્યારે. ને આ રીતનું સરસ મજાનું લોકેશન આવી રહ્યું છે ને અહીંયા જે ખાડો કરી ગયેલ છે તે અત્યારે પાણીનો એકદમ ભરાઈ ગયો છે. થોડુંક આમ ચોખ્ખું પાણી હોત જે સ્વિમિંગ પુલ જેવું થઈ જાય ને નાહી લે આપણે, બીજું તે હોય શું. આ જો ફૂલ મોજ અહીંયા. ચાલો આ બધું ચાલે, થોડીક વાર પછી મળી જાય આપણે નીચે જાય અત્યારે. તો મિત્રો અહીં પવન એટલો આવી રહ્યો છે, તડકો તો આવે પણ પવન એટલો આવે ને કે અહીંથી આપણે નીચે જવાનું અત્યારે મન થતું નથી ને આપણે ભત્રીજો જાય ચારા લખણા છો અહીંયા જ પાણી પુગાડે ભાઈ. હા તમે જો ફૂલ મોજ છે. બાકી આ રીતનું ચાલે અત્યારે તો બધી ચાલે. હવે આપણે નીચે જાય બધી પરાર દેશે. તો મિત્રો અત્યારે હું નીચે આવી ગયો છું ને ભત્રીજા અહીં ખુરચીમાં પાણી પાઈ દીધું છે. ચાલો ભત્રીજાને ઘરે જઈએ આપણે ને આંટો મારતા હોઈએ. તો ફાઇનલ મિત્રો અત્યારે આવી ગયો છું ખેતરમાં, ખાલી આમ આંટો મારવા માટે, કેમ કે અત્યારે કેટલા સમયથી આવ્યો નહોતો. તો આજે વિચાર્યું ચાલો ખેતરમાં આંટો મારી લઈએ આપણે. તો ખેતરમાં નારિયેળ અત્યારે પાઈ ગયું છે એકદમ ને સરસ મજાની. પવન એટલો નથી કેમ કે નારિયેળની હોથ આવી જાય એટલે, પણ એકદમ બીજું આમ ઠંડુ વાતાવરણ જેવું લાગે છે. જો અત્યારે જો નારિયેળનું કંઈક આ રીતનું લુક આવી રહ્યું છે સરસ રીતનું. ને અહીંથી સૂર્ય ભગવાન થોડા થોડા દેખાય છે. બાકી અહીં જો આખી નારળી છે, અહીંયા પડી છે આપણું ખેતર. જો આ રીતનું બધી ચાલી રહ્યું છે અને હું તો જો અહીંયા ઊભ્યો છું અત્યારે. તો જો આ રીતનું બધી ચાલે છે. ચાલો આપણે ભત્રીજાને ઘરે જઈએ અત્યારે. તો થોડીક વાર રમી પછી ઘરે જઈને મળીએ. તો અત્યારે મેં ફાઇનલ આપણે ભત્રીજાને ઘરે આંટો મારીને પાછા ઘરે આવી ગયા છે. જમવાનું તૈયાર થઈ જાય, જમી લઈને પછી પાછા આપણે ભત્રીજાને ઘરે જવાનું છે બેસવા માટે. તો ચાલો જમીને પછી પાછા જઈએ તેના ઘરે. વિડીયો કન્ટિન્યુ. તો મિત્રો આપણે જમી લીધું છે, સરસ મજાની જમવાની મજા આવી ગઈ છે. તો હવે આપણે અત્યારે જવાનું છે ભત્રીજાની ઘરે. તો આપણે ભત્રીજાની ઘરે જતા આવીએ, થોડીક વાર બેસતા આવીએ, મોજ મસ્તી કરતા હોઈએ, પછી પાછા ઘરે આવતા રહીએ. તો જો અત્યારે તો જમી જાય છે ને અત્યારે જો આ રીતનું કંઈક નજારો આવી રહ્યો છે ને કંઈક પક્ષી બોલી રહ્યા છે. લગભગ તો વરવાંગડા છે જે કેરીઓ ખાવા આવતા હોય તે. ને બાકી ચંદ્રમાં અત્યારે આ રીતના છે, સરસ મજાને દેખાઈ રહ્યા છે. ને હું જો ઊભ્યો છું અત્યારે. તો ચાલો ભત્રીજાને ઘરે જતા હું, એ પાછા ઘરે ત્યાંથી આવીને મળીએ પાછા. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો ભત્રીજાને ઘરે બેસીને પાછા આપણે ઘરે આવી ગયા છે ને હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા કલેજા સબસ્ક્રાઈબ કરી દો યાર, લાઈક શેર કરતા રહેજો. જય માતાજી.